તમે અહીંયા કંઈ કામ હતું? હા સાંભળ, મારી રિદ્ધિમાના લગ્ન નક્કી થઈ ગયા છે. જલ્દી કામ પતાવ, પછી શોપિંગ કરવા જવાનું છે. હા મમ્મી. મમ્મી હા બેટા. આ જો ઓનલાઈન શોપિંગ. અરે બેટા, આ કેવી રીતે થાય? મમ્મી આ ઘર બેઠા થાય. આમાં છે ને તમારે જેવી વસ્તુ જોતી હોય ને એવી તમે ઓનલાઈન મંગાવી શકો છો. અને છે ને મમ્મી આમાં પેમેન્ટનું કાંઈ ટેન્શન નહીં. અને આપણે બહાર ખરીદી કરવા જઈએ તો ખબર ને પૈસાનું જોખમ રાખવું ને જોડે. અને અત્યારે છે ને ચોરી લૂંટફાટ બહુ બધું વધી ગયું છે. એટલે છે ને આપણે ઘર બેઠા જ શોપિંગ કરી લઈએ અને ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું. એટલે છે ને આપણે કંઈ ટેન્શન જ નહીં. લે તો બહુ સારું. ચાલ આપણે આમાંથી જ મગાવી લઈએ. અને બેટા, બધી મોંઘી મોંઘી વસ્તુ હશે ને એ જ હું તને અપાવીશ. મમ્મી આમાં જેવું આવે ને એવું કાંઈ જ નથી હોતું. ફક્ત ફોટામાં જ સારું દેખાય છે અને ઘરે આવે ને ત્યારે તો કંઈક અલગ જ હોય છે. એના કરતાં તો નજરે જોયેલું લેવું સારું. જો મમ્મી જોયું, સારું કામ કરતા પહેલા જ બિલાડીએ આડો પગ મૂકી દીધો. એ બસ હવે તું ચૂપ કર. મેં તને પૂછ્યું કે શું સારું શું ખરાબ? આવી મોટી દોડડા એમાં તને છે ને આમાં કાંઈ ખબર ન પડે. બાપને ઘેર જોયું તો કોઈ દી આમાં? ચાલ રીતિ. હવે આજથી કંઈ બોલીશ જ નહીં. જેમ કહેશે ને એમ જ કરીશ. જ્યારે સામે આવશે ને ત્યારે ખબર પડશે મારી દીકરી બંનેને. ત્યારે માથા પકડીને રોશે. મારે શું?